મમ્મી કેન્ડી કેન્ડી નીચે નાખી દીધી મમ્મીને હે હવે શું આ નીચે નાખી દીધી છે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો એન ભાઈ મોગલી ચાલુ કરીને બારે ભાગી ગયા છે અને ભાઈ તો હજી આપણે 8 વાગી ગયા છે, ઉઠ્યા નથી. રમેશને માટે સ્નેહાસ તો મોડો જ ઉઠે છે. એને વહેલો ઉઠી ગયો હતો, 7:30 વાગે ઉઠી ગયો હશે. આપણે પણ 6:30 ઉઠી ગયા હતા ને પાંજરી વાળવાની હતી, અડધી પાંજરી બેસાડી નાખી છે. કામ ચાલુ છે, બ્રશ કરી લીધું છે. બને રહેજો આજના બ્લોગમાં. વોટર ભરાય છે રહ્યા, ગરમી ઘણી છે તે પીવાઈ જાય છે, ઘણા ખાલી થઈ જાય ભરીને ફ્રીજમાં રાખવાના છે. આયન ભાઈ, કોણ વઢ્યો તમારે? હે કા કેમ વઢી? હે આયન ભાઈ અમારે રિસાઈને બેસી ગયા છે સ્કૂટી ઉપર. સવારના 10 વાગી ગયા છે ને નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. કાલની જે ભાંજણી હતી આપણે સવારના 9:30 થતા તો બેસાડી નાખી હતી, બીજી બાંધી નાખી છે. બાપા ભાંજણી ચીરે છે. ચાલો આપણે નાસ્તો કરી લઈ. હાય નાસ્તો કરી લે, ચાલો બધા છોકરું બચ્ચું. શું કરો હે? મોજ કેવી મોજ? ઘરે રોટલી બનાવી દીધી છે. ચાલો નાસ્તો કરી લઈ. નીચે નાખી દીધી મમ્મીને હે શું આ નીચે નાખી દીધી છે. બતાવો તો અંદર, જોવા તો દે. જો દેખાતા જ નથી. લા કેન્ડી આમાં રાખતો, કેન્ડી દેખાય એમ નહીં, બારે કાઢી એમાં બતા ઢોરાય નહીં પણ બસ એટલી બધી. બસ એટલી જોવા તો દે કેન્ડી. એમ આવા દે મોબાઈલમાં, વિડીયોમાં. પપ્પા હાથમાં આખી ડાલવાની હોય. તિજોરીની ચાવી ખોવાઈ ગઈ છે ને ટ્રાય કરી છે ખોલવાનું, પણ ખોલતો નથી રે લોક. કેમ કરતા ને ખોલી? મારી મમ્મીના રૂમની તિજોરી હતી ને એ ચાવી જ કાલ ખોઈ આવ્યા હતા. ખોલતો નતો આટલી વાર, સવારનું ના હેરાન થતા તારે. તો હવે એમના હાથેથી જ ખોલી ગઈ છે. બીજી ચાવી અંદર પડી છે અને બીજી ચાવી પણ હતી પણ એ અંદર જ પડી હતી, એટલે લાગે છે. ચાલો ત્યારે બપોરનું 1:30 વાગી ગયો છે અને જમવાનું ટાઈમ થઈ ગયો. જમી લઈ, ગ્લાસ લઈ લઈ ઘાસ પીવા માટે ઠંડી ઠંડી. જોઈ જોઈએ બીજી ગ્લાસ, હજી આજ ગ્લાસ ઓછી દેખાય છે. ઠામડા ધોલ પડ્યા છે એમાં, જોઈ જોઈ. ચાલો એક ગ્લાસ તો મળી ગઈ છે ઠામડામાંથી, બીજી ગ્લાસ અંદર પણ હશે. ચાલો ત્યારે જમવા બેસી ગયા છે છોકરા. ચૂડા ખાઈ લીધા તમે? હા ભાઈ તો ખાય છે રે. કેરવાનું ખાશો? 2 કલાક તો થયા. હજી ભૂખ લાગી. આજે આપણા ફેવરેટ દાળ ભાત બનાવ્યા છે. ઘણો ટાઈમ થયા દાળ ભાત ખાવાનું મન થતો હતો રે. દાળ ભાત ઘણા દિવસ ત્યાં ખાવાનું મન થતો હતો, પણ હમણાં રાશન લેવા ગયા ત્યારે તુવેરની દાળ નથી તો બાકી રાખી દીધી. હમણાં લઈ આવ્યા તુવેરની દાળ. દાળ ભાતમાં તુવેરની દાળ હોય તો વધારે મજા આવે, બાકી તો એટલી મજા ના આવે. તો આજે ઘણા દિવસ પછી દાળ ભાત બનાવી દીધા છે. તો
જમવાની મોજ લઈ લઈ. કટાડો તો વાગ્યા છે સાંજના 5:45 ને આપણે લૂમ ઉપર બેઠા થઈ. જોઈ શકો છો આ ટાઈપનું કાપડ બનાવી છે રહ્યા બ્લેક લાઇનિંગમાં. અને આજે આપણે બીજી ભાંજણી બેસાડી છે રહ્યા. આજનો ટાર્ગેટ તો પૂરો થાય છે રહ્યો, પણ કાલની આજનું ટાર્ગેટ થાય છે, પણ હવે લાલચ જાગી છે કે જો કાલે એક અધૂર રહી ગઈ હતી એ આજ બેસાડી નાખી રાતના ખેંચીને. પણ લાઇટ દગો દે છે, લાઇટ આજે જ ગઈ છે. ગોદડો પણ એક બાજુ સેવા ભરાય છે ગોદડાના, પણ આજે ઉપડશે નહીં. કાલનો વાયદો હતો ઉપડવાનો, પણ ઉપડે એવો લાગતો નથી. અમારે આ બીમાર થઈ ગઈ સવારના, માથો દુખતો તો રહ્યો, સુઈ ગઈ હતી, ચક્કર આવતા તો ગ્લુકોઝ પીધો તો શું પીધો? એમ હવે બરાબર ને? ચાલો તાર લાઈટ નથી, પણ ધીમે ધીમે આપણે આ ભાંજણી તો બેસાડી નાખી, પછી બીજી બંધાઈ જાય તો એ પાહરી થઈ જાય. પછી રાતે લાઈટ આવે તો પછી વળી આપણે વણવા થાય. રાત્રેના 9:23 થઈ ગઈ છે. થોડો લેટ થઈ ગયો જમવામાં. ભાંજણી ચીરતા અને ભાંજણી બેસાડીને ચીરીને જેટલો ધાર્યો તેના કરતાં વધારે ટાઈમ લાગી ગયો, થોડો લેટ થઈ ગયો. પછી હંસા પણ ગોદડો કરતી હતી રહી, પછી નાવા ગયા અને જમવા બેઠા છે. જમવામાં આજે ખીચડી ને મરચા છે, દાળ ભાત છે, બપોરના હતા પેલવારી રોટલી, ભૂંગળા, પાપડ, છાશ પણ છે. છાશ હજી કાઢી નથી. તો ચાલો જમી લઈ. ભાતમાં ખાંડ નાખીને તારી ખાવાની કેમ ઈચ્છા થઈ ગઈ? મને આજ ગોળ નાખીને એમ થાય ગોળ નાખીને ખાવું. ગોળ ને ભાત ને એમાં ઘી નાખી ખાંડ મંગાવી દો. ખાંડ વાળા ખાસો ઘણા નવા બ્લોગરના અમે બ્લોગ જોતા હોઈએ છીએ, તો એ પણ આવું આવું કહેતા હોય છે કે અમે આ બનાવ્યો છે, ભરતો બનાવ્યો છે, છાશ બનાવી છે. તો અમે કાંઈક એવું જ કરીએ છીએ કે આ બનાવ્યો છે ને આ બનાવ્યો છે. અમે નવા બ્લોગર જ જઈ જોઈએ છીએ. જેઠાલાલ ને બેન ભાઈએ તેની જગ્યા લઈ લીધી છે ખૂણાવાળી. હયાન ભાઈ તો એની જગ્યા લઈ લીધી છે ખૂણાવાળી. શ્રેયસભાઈ લેટે છે રહ્યા. બટેકાનું શાક ખાવું છે. હાલ ભાઈ ખાઈ લે. પાપડ ને બનાવ્યો છે સમજો, ભૂંગળા. અહીંયા આવી જાય ને જગ્યા લઈ લે ને તારી. પપ્પા કણે આવતો હું આ બેન ગાદલામાં ઢોરા છે. કરંટ ટાઈમમાં મેં એવો એક વ્યક્તિ નથી જોયું જે પૈસાથી ઉપર ઉઠી ગયો હોય, કે પૈસાને આરામથી મેનેજ કરતો હોય ને પૈસાને પાછળ ન ભાગતો હોય. ઇન્ડિયાની અંદર, વિદેશની તો આપણને ખ્યાલ નથી, ઇન્ડિયાની અંદર એક એવો વ્યક્તિ મેં નથી જોયો સિવાય એકને, જેનું નામ છે સંદીપ મહેશ્વરી. એમનામાંથી મારે એક ડેડિકેટેડ વિડીયો બનાવવાનું છે. ઘણું ટાઈમથી વિચાર છે, પણ ટાઈમના અભાવને કારણે બનતો નથી. બનાવવાનું છે. અમુક જે ટેગને આપતા હોય છે, જેવું કે રોહિત શર્માને હિટમેન, સચિન તેંડુલકરને માસ્ટર બ્લાસ્ટર, એવા બધા જે ટેગ આપતા હોય છે, જે આપણે અમિતાભ બચ્ચનને મહાનાયકનું ને એવું બધા ટેગ આપતા હોય છે. પણ એ ટેગ પાછળ થોડુંક કારણ હોય છે કે એમની જે અખાદ મહેનત હોય ને સખત મહેનતને એમના પ્રોફેશનને ડેડિકેશનને એમણે જે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કર્યું હોય એમના ફિલ્ડમાં, કે જે કાંઈક સારું પરફોર્મન્સ આપ્યું હોય એના માટે એમને એક ટેગ મળતો હોય છે, ટેગ નામ. એમ જેવો રાહુલ દ્રવિડને જેવો મળ્યો હતો ધ વોલ. તો એવું એક ડેડિકેટેડ વિડીયો બનાવવાનું છે. એમાં સંદીપ મહેશ્વરીને પણ મારા અંતરથી જે એવું નામ આવ્યું છે તે નામ આપવાનું છે. અને એક થંબનેલ બનાવી ચારીકોર સંદીપ મહેશ્વરીનો ફોટો રાખીને ક્વેશ્ચન કરી ચારીકોર બીજો એવો રાખવાનો જે અમુક જે તમારે ઉદાહરણ આપ્યા કે રોહિત શર્માને જેવું નામ કહેતા હોય છે કે હિટમેન,
વિરાટ કોહલી માટે રન મશીન, એવા બધા અમુક લખી કે અમુક આ વ્યક્તિઓને આવા ટેગ નેમ અપાલ છે, તો સંદીપ મહેશ્વરીનું શું ટેગ નેમ, એવો એક વિડીયો બનાવવાનું છે મારે, પણ થોડોક સમય લઈને બનાવીશું. ટેગ નેમ મને બહુ પસંદ છે. ટેગ નેમ કહું 2001ની વાત છે. 2001માં જ્યારે ઓસ્ટ્રેલિયા ભારત ટેસ્ટ મેચ રમવા આવી હતી, ઓસ્ટ્રેલિયા ત્યારે બહુ વિજય પતાકા લહેરાવીને બધે યાત્રા કરતી હતી. ઓસ્ટ્રેલિયા એ વખતે બહુ જબરજસ્ત ટીમ હતી, જે સામલાના ઘરમાં જઈ જાણે ઇંગ્લેન્ડમાં જઈને ઇંગ્લેન્ડને હરાયો, આફ્રિકામાં જઈને આફ્રિકાને, એવું એની વિજયની જર્ની ચાલુ હતી. એ વખતની જે ખતરનાક ટીમ હતી ઓસ્ટ્રેલિયાની. 1999નું વર્લ્ડ કપ પછી એના પહેલાંની ટીમે પણ સારી જ હતી ઓસ્ટ્રેલિયાની, પણ 1999 પછીની જે ઓસ્ટ્રેલિયા આફ્રિકાને હરાયો, જે ક્લુઝનરે એક ઓવરમાં 9 રન ખપતા હતા, અને જે ટર્નિંગ પોઈન્ટ, જે જોકરનું ટેગ આફ્રિકાનું છે એ એમણે જાળવી રાખ્યું, અને એક ઓવરમાં 2 ઉપર ચોક્કા મારી 8 રન લઈ લીધા, પણ 1 રન નહોતા કરી શક્યા. અને એ મેચની જે ટર્નિંગ પોઈન્ટ પછી ઓવર ચાલુ થયો 1999નું વર્લ્ડ કપ જીત્યા પછી, તો બહુ ડોમિનેટ ભયંકર રીતે એકદમ ખતરનાક ટીમ, કે જ્યાં જેના દેશમાં જઈને હરાવીને આવતી રહીને એક વિજય પતાકા લહેરાવે અને ફરતી હતી રહી. અને એ જે 2001માં ભૂકંપ વખતે, ભૂકંપ જ્યારે આપણે અહીંયા ભૂકંપ હતો ગુજરાતમાં, તો ભૂકંપ વખતે એ ટુર્નામેન્ટ ભૂકંપ થઈ ગયા પછી એ ટાઈમમાં જે આવી હતી, અને મેં એ મેચને રેડિયા દ્વારા ને એવી રીતે જ ઘણી ખરી માણી હતી. તો એ વખતમાં જે ઓસ્ટ્રેલિયા જે આવી હતી ભારતમાં, તે વખતે એક એવી મતલબ એક એવો સિચ્યુએશન કે એવી ઘટના બની હતી, જેના દ્વારા જે છે પહેલી જ મેચ હતી આઈ થિંક મને જ્યાં સુધી યાદ છે, કે એવું એક ઘટના બની હતી કે એમાં ઓસ્ટ્રેલિયા બહુ ખતરનાક ધરખમ ટીમ હતી અને ક્યાંય હારતી નથી, બધાએ દેશમાં જઈને સિરીઝ જીતી આવતી હતી. ભારતમાં આવી હતી, ભારતને ફોલોન આપ્યો હતો એ લોકોએ, અને ફોલોન પછી કાંઈ પણ સામેની ટીમ તો ઘણી ખરી તો હતાશ થઈને હારી જ જતી હોય છે, પણ એ વખતે જે ભારતને ફોલોન આપ્યો, પહેલી બેટિંગ ઓસ્ટ્રેલિયાની જોઈ, ફોલોન આપ્યો એટલે પહેલી બેટિંગ ઓસ્ટ્રેલિયાની હતી, અને ઘણા રન કર્યા હતા, અને ભારત સાવ સસ્તામાં આઉટ થઈ ગયું હતું, એટલે ભારત હારવાની કગાર ઉપર હતું. પછી ફોલોન એટલે બીજી વખત ભારતની દાવ આવી હતી, એટલે બીજી વખત ભારતની દાવ આવે તો પછી રન ફોલોનના પણ ઉતારવાનો અને બીજા કરવાનો, એટલે ઘણી ખરી ટીમ હારી જ જતી હોય છે. એ વખતે જે VVS લક્ષ્મણ અને રાહુલ દ્રવિડની જે પારી હતી, VVS લક્ષ્મણે 281 રન માર્યા હતા, અને બહુ જબરજસ્ત પારી કહેવામાં આવે છે એને, અને એના કારણે એ ટેસ્ટ મેચ ભારત જીત્યું હતું, અને એના પછી સિરીઝ પણ જીત્યું હતું. આઈ થિંક 2-1થી જીત્યું હતું, લગભગ 3 ટેસ્ટ મેચની સિરીઝ હતી, અને એમાં VVS લક્ષ્મણને એવું નામ આપવામાં આવ્યું હતું, વેરી સ્પેશિયલ. ઇનિંગ બહુ વેરી સ્પેશિયલ હતી, તો એમને પણ એક ટેગ નામ આપવામાં આવ્યું હતું, વેરી સ્પેશિયલ. VVS લક્ષ્મણનું નામ છે પણ વેરી સ્પેશિયલ કરીને ઘણી વખત બસ કોમેન્ટર બોલતા હોય છે, અને એવી રીતે નવાજતા હોય છે. તો કહેવા માગું છું કે આવી રીતના જે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરી ગયો એમને આવું ટેગ આપવામાં આવે છે, કે એક ટેગ નેમ કે એક ધમાકેદાર નામ આપવામાં આવે છે. એવું નામ આપણે સંદીપ મહેશ્વરી સરને પણ એક આપવાનું છે, તો વિડીયો એક બનાવવાનું છે, તો ટાઈમ મળે તો બનાવશું આપણે. તો આજના માટે આટલું જ. આજના વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું. બાય.